તો બીજી તરફ વટવામાંથી પણ એક કોલ સેન્ટર ઝડપાયું છે। આ કોલ સેન્ટર 3 લક્ઝુરિયસ કાર્સમાં ચાલતું હતું। અમદાવાદના વટવા વિસ્તારમાં ચાલતું હતું આ કોલ સેન્ટર, જેમાંથી 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। જે આરોપીઓ જે એક્સક્લુઝિવ તસવીરો, એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ જે 5 આરોપીઓ જે નજરે પડી રહ્યા છે તે 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આ 5 આરોપીઓ પોતાની 3 લક્ઝુરિયસ કારમાં કોલ સેન્ટર ચલાવતા હતા। મેજિક બોક્સ તેઓએ ખરીદીને વિદેશમાંથી ડેટા મંગાવીને તેઓ વિદેશી નાગરિકોને લોન આપવાના બહાને લાખો અને કરોડોની ઠગાઈ કરી ચૂક્યા છે। જો કે પોલીસ પૂછપરછમાં હવે વધુ તથ્યો બહાર આવે તેવી શક્યતા છે। જેવી રીતે જાણકારી મળી રહી છે કે લાખો કરોડોની ઠગાઈ આ આરોપીઓએ કરી હોઈ શકે છે। વટવામાંથી ઝડપાયા છે તેમના કોલ સેન્ટર। તેઓ કોઈ મકાનમાં નહીં પરંતુ લક્ઝુરિયસ કારમાં, પોતાની જ લક્ઝુરિયસ કારમાં કોલ સેન્ટર ચલાવતા હતા। પોલીસે આ 5 આરોપીઓની ધરપકડ કરી છે। તેમની 3 લક્ઝુરિયસ કાર્સની પણ જપ્ત કરવામાં આવી છે અને સાથે જ તેમના 9 મોબાઈલ ફોન, લેપટોપ અને જે અન્ય જે સાધનો છે તેમની પણ પોલીસે તેને પણ જપ્ત કર્યા છે। आज दृश्य आप જોઈ રહ્યા છો एक्सक्लूसिव ईटीवी स्क्रीन पर 5 आरोपीओना दृश्यों, 5 आरोपीओनी तस्वीरों आप જોઈ શકો છો। क्राइम ब्रांचे વધુ તપાસ હાલ હાથ ધરી છે। અમદાવાદના વટવા વિસ્તારમાં ચલાવતા હતા કોલ સેન્ટર। તેઓ પોતાની લક્ઝુરિયસ કારમાં ચલાવતા હતા કોલ સેન્ટર। વિદેશીઓ પાસેથી લોનના બહાને તેઓએ ઠગાઈ કરી છે, લાખો કરોડોની ઠગાઈ કરી છે। જો કે કેટલા જે આંકડો છે ઠગાઈનો તે તો હજુ બહાર આવી શક્યો નથી, પરંતુ હજુ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ વધુ પૂછપરછ આરોપીઓ પાસેથી કરી રહી છે। લક્ઝુરિયસ કારમાં ચાલતું હતું કોલ સેન્ટર। અમદાવાદના વટવા વિસ્તારમાંથી ઝડપાયા છે આ 5 આરોપીઓ। વધુ પણ તથ્યો ખુલે તેવી શક્યતાઓ છે। હાલ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે। તો વટવા વિસ્તારમાંથી ઝડપાયા કોલ સેન્ટર। 3 લક્ઝુરિયસ કારમાં ચલાવતા હતા કોલ સેન્ટર। તેઓએ એક મેજિક બોક્સ મંગાવીને આ કોલ સેન્ટરની શરૂઆત કરી તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। 5 આરોપીઓ જેના ચહેરાઓ આપ જોઈ શકો છો એક્સક્લુઝિવ ईटीवी પર। અમારા સાથે જોડાયા છે નવીન ઝા, વધુ માહિતી મેળવીશું તેમની પાસેથી। નવીન, હાલ અત્યાર સુધી કઈ માહિતી સામે આવી છે અને આ 5 આરોપીઓ સિવાય અન્ય કોઈ પણ સામેલ છે કે નહીં? અત્યારે તપાસ ચાલી રહી છે। 5 આરોપીઓ જે રીતે નામ સામે આવ્યા છે, આ લોકો કારમાં બેસીને અને કોલ સેન્ટર ચલાવતા હતા। પોલીસની જે રીતે કાર્યવાહી થઈ રહી હતી કોલ સેન્ટરમાં, તે રીતે એ લોકો કોઈ એપાર્ટમેન્ટ કે કોઈ અન્ય જગ્યાએ નહીં પરંતુ કારમાં જ બેસીને ફરીને આ પ્રકારનું જે કોલ સેન્ટર છે તે રાત દરમિયાન કરતા હતા। ખાસ કરીને જે તપાસમાં બહાર આવ્યું છે કે આ લોકો જે લોકોને વિદેશમાં, ખાસ કરીને અમેરિકામાં જે લોકોને લોન જોઈતી હતી, જે લોકો મજબૂર હતા લોન લેવા માટે, તેવા લોકોને પોતાનો શિકાર બનાવતા હતા અને 2 રીતે બનાવતા હતા। એક તો પ્રોસેસિંગ ફીના નામે અને ત્યારબાદ તેમની એકાઉન્ટમાં થોડીક રકમ નાખીને પછી તેમની પાસેથી જે રૂપિયા છે તે મંગાવવામાં આવતા હતા। અને અત્યારે તપાસમાં એવું ખુલ્યું છે કે છેલ્લા 3 મહિનાથી આ પ્રકારનું જે છે તે લોકો કોલ સેન્ટર જી, તો જેવી રીતે જાણકારી અમારા સંવાદદાતા પાસેથી મળી છે, રાત્રે આ કોલ સેન્ટર્સ વધારે એક્ટિવ રહેતા હતા। તેઓ પ્રોસેસિંગ ફીઝના નામે વિદેશીઓ પાસેથી અને લોન આપવાના બહાને તેઓ વિદેશીઓ પાસેથી પૈસા પડાવતા હતા। તો નવીન, આ જે વધુ જાણકારી જે મળી છે તે લોકો રાત્રે વધારે એક્ટિવ હતા, તેનું કારણ અને યુએસ સિવાય બીજા કયા દેશોમાં આ લોકોએ છેતરપિંડી આચરી છે? અમેરિકાની વાત સામે આવી રહી છે અને જે લોકો મેજિક કાર્ડનો ઉપયોગ કરી અમેરિકાની વાત સામે આવી રહી છે અને જે લોકો મેજિક કાર્ડનો ઉપયોગ કરીને અને જે પેડે લોન છે, એક નવી એવું છે કે પહેલા આઈઆરએસ એટલે કે ઇન્ટરનેશનલ રેવન્યુ સર્વિસના નામે આ લોકો આ વખતે પેડે લોનના નામે છેતરપિંડી જે છે એક નવી મોડસ ઓપરેન્ડી કહી શકાય કે જે રીતે અગાઉ કોલ સેન્ટર થાણેમાં પકડાયું છે, સાગર ઠક્કરનું જે કોલ સેન્ટર હતો એ તમામ કોલ સેન્ટરમાં આઈઆરએસ એટલે કે ઇન્ટરનેશનલ રેવન્યુ સર્વિસના નામે એ લોકો છેતરપિંડી કરતા હતા। પરંતુ હવે નવી જે 2-3 કેસમાં સામે આવ્યા છે કે પેડે લોનના નામે જે રીતે છેતરપિંડી થઈ રહી છે, તો એક પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે। આ લોકો સાથે બીજા
અન્ય કેટલા લોકો સામેલ છે તે લોકોની પણ તપાસ કરવામાં આવશે. અત્યારે તો પોલીસે તેમની પાસેથી 3 કાર છે, સાથોસાથ જે તેમના મોબાઈલ છે તે મોબાઈલ કબજે કર્યા છે. અને નવાઈની વાત એ છે કે આ લોકો જે કારમાં આ પ્રકારનું જે કરી રહ્યા હતા તેમાં મોબાઈલનો યુઝ કરી રહ્યા હતા. નોર્મલી જે લેપટોપનો યુઝ થતા હોય છે કોલ સેન્ટરમાં, પરંતુ આ લોકો પોતાના મોબાઈલમાં જ મેજિક કાર્ડનો ઉપયોગ કરીને અને આ પ્રકારનું જે છે કોલ સેન્ટર ચલાવી રહ્યા હતા અને અમેરિકાના લોકોને પોતાની જાળમાં ફસાડી અને લાખો રૂપિયાની છેતરપિંડી કરતા હતા. જી આભાર નવીન માહિતી આપવા માટે. તો લેપટોપમાં નહીં પરંતુ પોતાના જ મોબાઈલ સેટ્સ પર તેઓ પોતાના જ હેન્ડસેટ પર મેજિક કાર્ડનો યુઝ કરીને તેને અટેચ કરીને અમેરિકામાં ખાસ કરીને તેઓએ ઠગાઈ કરી છે. લોનના બહાને, પ્રોસેસિંગ ફીઝના બહાને લાખો કરોડોની ઠગાઈ કરનારા 5 આરોપીઓની તસવીરો ઈટીવી પર એક્સક્લુઝિવ આપ જોઈ શકો છો. ઉપરથી પીઆઈ કેજી ચૌધરી, પીએસઆઈ એસજે જાડેજા અને પીએસઆઈ ડીબી વાડા દ્વારા 5 ઇસમોની 3 વાહનો સાથે ધરપકડ કરવામાં આવેલી છે. આ લોકો વટવા વિંજોલ રોડ ઉપર પોતાની 3 ગાડીઓમાં બેસી અને મોબાઈલ કોલ સેન્ટર ચલાવતા હતા. 5 ઇસમોના નામ છે અનુજ ગીરી, દીપક બનવારી, અભિષેક શ્રી રામદેવસિંહ, સૌરભ યાદવ અને વિવેક ઠાકુર. જેમાં અભિષેક જે છે એ પોતે એક્સયુવી કાર ધરાવતો હતો અને અભિષેકની સાથે સૌરભ યાદવ હતા. અનુજ ગીરી જે છે એ પોતે વેન્ટો કાર પોતાની પાસે રાખેલ હતી, એમની સાથે વિવેક ઉર્ફે વિકી હતા અને દીપક બનવારી એ સ્વિફ્ટ ડિઝાયર કાર. આ તમામ લોકોએ પોતાના એન્ડ્રોઈડ મોબાઈલની અંદર મેજિક જેકની એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હતી અને આ મેજિક જેક એપ્લિકેશનની મદદથી અમેરિકાના નાગરિકોને પે ડે લોનના શિકાર બનાવી અને એમની પાસેથી આઈટ્યુન્સ કાર્ડ મારફતે છેતરપિંડીનું કામ કરતા હતા. અને આ 5 ઈસમોની પોતાના 3 વાહનો સાથે 9 મોબાઈલ સાથે એમની ધરપકડ કરવામાં આવેલી છે. કેટલા સમયથી આ કોલ સેન્ટર